મિત્રો આ ફાર્મ હાઉસની અંદર તમે મુલાકાત માટે આવશો તો તમને આખા વાડીની અંદર ક્યાંય પણ જગ્યાએ તમને ચોખ્ખું જોવા નહીં મળે કે ભાઈ ફાર્મ હાઉસ ચોખ્ખું હોવું જોઈએ, આમ તેમ હોવું જોઈએ. મિત્રો એનું કારણ એક જ છે મોટું કે આપણા ખેડૂત શું કરે છે કે વાડીમાંથી કોઈ વૃક્ષ કાપે કે કોઈ પણ પ્રકારનું કટિંગ કરે તો તેને શેઢે જઈને સળગાવી નાખે એટલે વેસ્ટ જાય. પણ આ ધારા પ્રાકૃતિક ફાર્મ હાઉસની અંદર એવું બિલકુલ થતું નથી. ત્યાં જે પણ વૃક્ષનું નિકંદન કરવામાં આવે, નીકાળવામાં આવે કે કાપવામાં આવે તો તેનું તમામે તમામ કહેવાય કે વેસ્ટ હોય, તમામે તમામ વેસ્ટ પોતાના ખેતરમાં જ નાખે છે. જે તમે જોઈ શકો છો, હું તમને બતાવું તો તમામે તમામ 0 થી 0 પ્રકારનું પણ બારે નાખવાનું નહીં, પોતાના ખેતરમાં જ નાખવાનું. મિત્રો આ તમે જોઈ શકો છો કે પાંદડા છે, નાની ડાળખીઓ છે, ઇવન કે મોટા ડાળખીઓ તે પણ પોતાના ખેતરમાં જ રાખવાનું, જેથી લાંબા ગાળે આ તમામે તમામ ખાતરની અંદર પરિવર્તન થઈ જાય અને ખેતરની અંદર વધારેમાં વધારે સૂક્ષ્મ જીવો વધે અને ખેતર ફળદ્રુપ બને. તે માટેના તમામે તમામ પ્રયાસ છે. બધા લોકોને એમ લાગે કે આ બધો કચરો છે અને આ કચરામાં માલિક કંઈ સાફ કરતા નથી ને આ બધું આ જેમ તેમ બધું પડ્યું છે લાકડા નામને, પણ મિત્રો આ એવું છે જ નહીં. તમામે તમામ પ્રકારનું જાતનું ખાતર છે જે લાંબા ગાળે આપણા ખેતરની અંદર આપણને ઘણો બધો બેનિફિટ આપે. આપણે ભાવેશભાઈ પાસે જાણીએ કે તમે શા માટે અહીંયા કને બધું જે વૃક્ષ કટિંગ કરી ખેતરમાં તમે શા માટે રાખો છો ભાવેશભાઈ, તેનું મુખ્ય કારણ શું છે? આમાં એવું છે કે અત્યારે આપણે ઓર્ગેનિક કાર્બન દુકાનમાં લેવા જઈએ. હવે એ વાડીમાં છે પણ આપણો એને ઉપયોગ નથી કરતા, કારણ કે વાડીને ચોખ્ખી રાખવા માટે બધું બહાર નાખી દઈએ કે નદીમાં નાખી દઈએ કે સળગાવી દઈએ. આ જે એગ્રી વેસ્ટ છે અત્યારે ટોટલ આંબાની કટિંગ કરેલી હતી, જે પાન ને ડાળો તમે દેખાય છે, આની અંદર એક વખત હમણાં ચોમાસામાં વરસાદ પડશે એટલે ટોટલ એને 2 મહિનાની અંદર સડી જશે. એટલે એ જમીનની અંદર જ્યારે મળશે એમાંથી ઓર્ગેનિક કાર્બન સીધો આપણે આમાંથી મળી રહેશે. અને કોઈ પણ પાન છે કે ડાળનો જે ભૂસો છે ને એ પાણીને સંગ્રહ રાખવાનો, પછી સૂક્ષ્મ જીવોને ભેજ, ટોટલ અત્યારે વસ્તુ શું છે કે ઝાડને કોઈને પાણી નથી જોઈતું પણ ભેજ જોઈએ છે. તો ભેજ સંગ્રહી રાખવા માટેનો સૌથી સારામાં સારો ઉપાય આ છે. જે અત્યારે લીલો પડવાશની વાત કરે છે તો અત્યારે આ તમે ઘાસ જોઈ શકો છો. આ ઘાસને હમણાં અહીંયા પાવડીથી રોડીને અહીંયા જ મૂકી દેશે. એટલે એના લીધે શું છે કે નીચેથી બીજું ઘાસ છે ને ઉગશે નહીં, અને આના લીધે નીચે ભેજ જળવાઈ રહેશે, સૂક્ષ્મ જીવો એનામાં વધશે. અને અત્યારે આપણે તમે વાત કરીએ કે ડીએપી યુરિયા, તો ડીએપી યુરિયાને ઝાડ સુધી પહોંચાડવાનું કામ કોનું છે? તો સૂક્ષ્મ જીવોનું છે. વર્ષો પહેલા આપણા દાદાઓની જે ખેતી કરતા હતા કે ઉકેડા ઉતલાવીને 2 વર્ષે નાખતા હતા, પછી ખૈયા વલ કરતા હતા, ત્યારની જમીન ને આજની જમીનમાં કેટલો ડિફરન્સ છે. જે આપણે રસાયણ નાખીને વાડી ચોખ્ખું રાખવા માટે પછી અત્યારે રોટાવેટર સૌથી વધારે ચલાવીએ છીએ. તો રોટાવેટરમાં કેવું થાય છે કે જ્યારે એ બ્લેડ નીચેથી ફરે છે ને તો નીચે પ્લાસ્ટર જેવું કરે છે. ઉપરની જમીન આપણે 2 થી 3 ઇંચ એકદમ સોફ્ટ મળશે. અને બીજું કે એ વધારે આરપીએમ હોવાના કારણે જમીનનું જે બંધારણ છે ને એ પણ તૂટે છે, એટલે માટી છે ને પાવડર ફોર્મ થતું જાય છે. એકચ્યુઅલમાં રોટાવેટર છે ને એગ્રી વેસ્ટને ખાલી વતરવા પૂરતું જ વાપરવાનું હોય છે. એટલે આપણે જરાક ઘાસ દેખાય એટલે રોટાવેટર ચલાવીએ એટલે જમીનમાં નુકસાની જ કરીએ. આ મિશ્ર પાકમાં ડ્રેગન ફ્રૂટ છે, નાળિયેર છે, કેળા છે, પપૈયા છે. આમાં ડ્રેગન ફ્રૂટ અત્યારે આવી પણ ગયા છે. પછી આમાં તુલસી પણ અહીંયા કને મળી રહે. ટોટલ આઈટમ આમાં વાવેલી છે. આ ચકોતરો છે, એવું બાજુ આંબો ઉભો છે, નાળિયેર. અહીંયા આપણી વાડીમાં કેવું છે કે બધાને આવવાની છૂટ, જેને રહેવું હોય પ્રોડક્શન આપવું હોય આપે, ના આપે તો આપણે ક્યાં અહીંયા તને સ્પેશિયલ એનું જગ્યા ફાળવી. એટલે અમારું કાંઈ અમે શું કરીએ, એક જ કોન્સેપ્ટ વાવી દેવાનું, પછી એને આપવું હશે તો આપશે. અને એ અમે આટલા વર્ષોમાં જોયું એ આપે જ છે. એટલે ગમે ત્યાં વાવવું, અત્યારે છાયામાં વાવીએ ને એટલે આપણે એમ કે ઓફ નડે, પણ છાયામાં વાવવાથી ભલે થોડું ટાઈમ લગાડે પણ પ્રોડક્શન એમાંથી મળે જ છે. આ તમારી નજરની સામે છે. હા, નમસ્કાર મિત્રો. અહીંયા કને સરકાર તરફથી યોજનાઓ લાભ લઈ રહ્યા છે ભાવેશભાઈ. તો કઈ યોજનાઓ લાભ લઈ રહ્યા છે અને તેમને શું મળ્યું છે તેમના વિશે પણ થોડી આપણે પરિચય લઈએ અને તેના વિશે માહિતી લઈએ. આ અત્યારે મિલેટ્સ પ્રોસેસિંગ યુનિટની અંદર અમે આ પર્વલાઇઝર, પછી આ દાળ મિલ છે. આની અંદર ટોટલ મસાલા લોટ બનાવવો, આની અંદર આપણે બનાવી શકીએ છીએ. આનામાં ટોટલ દાળ ને એ બધું હોય.
દાળ બનાવી હોય કે શીરા માટેનું ગળકું પીવું. આમાં બીજું શું છે કે ઓટોમેટિક ગ્રેડિંગ થઈને જ વસ્તુ આવે. અહીંથી એની જે કોતરાની હોય અહીંયાથી સબ્જી ચૂસાઈને સીધા અહીંયા કને ભરાઈ જાય. એટલે આ દાળ બનાવવાનું એડવાન્સ મશીન છે. એટલે આમાં ટોટલ ગ્રેડિંગ થઈ જાય. આખો દાણો હોય ઉપર નીકળી જાય, ઊભો થાય અહીંયાથી નીકળે, પ્રોપર દાળ અહીંથી નીકળે. આ જાળી આપણે જે રીતના દાળ જરૂરિયાત હોય એવી રીતના ચેન્જીસ કરી છે. અને આ પોલોલાઇઝર છે તો આની અંદર બિલકુલ કોઈ પણ મસાલા કે આપણે પીસતા હોય તો આની અંદર ગરમ થતા નથી. પીસાઈ આમાં થાય છે, પછી આ બ્લોવરથી અહીંયા કરે ચૂસાઈ પાવડર, એમાં એનો ગેસ કે હીટિંગ છે ને ઉપર નીકળી જાય, અહીંથી સીધો પ્રોડક્ટ આવે એકદમ ઠંડી, એટલે સીધો પેકિંગ કરવા લાયક અને ન્યુટ્રિશન પૂરેપૂરા એનામાં જળવાય છે. આમ વસ્તુ કાંઈ પણ ગરમ થાય એટલે અંદરના ન્યુટ્રિશન ડાઉન થાય. આમાં પ્રોપર તમને ન્યુટ્રિશન મળી રહે. મિત્રો, ગાય માતાનું સંપૂર્ણ જે મૂત્ર છે તે અહીંયા કને ભેગું થાય અને સંગ્રહ કરે છે અને પછી આનો પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરે છે. આ સરકારી યોજનામાંથી જ આપણે જે મશીન, એમાં ડ્રાયર મશીન છે જે આમાં સુકાવવાનું કામ કરે. અત્યારે આ તમે જોઈ શકો છો, આ સરગવાની સિંગને ડ્રાય કરેલી છે. કલર મેન્ટેન રહે અને અંદરના ન્યુટ્રિશન બધા એકદમ કમ્પ્લીટ રહે. આ એમાં પાન છે, આ પાનનો પાવડર બની જશે. આ સરગવાના પાન છે. આવી રીતના કાંઈ પણ ચીજ હોય, અત્યારે ચોમાસું આવી જાય આપણે મગ હોય તો મગ આની અંદર સીધા આપણે ડ્રાય કરી શકીએ. આવી રીતના ટ્રે નાખી જાય અને ટ્રેમાં વસ્તુ રાખી અહીંથી ટેમ્પરેચર સેટ કરો એટલે કમ્પ્લીટ પ્રોડક્શન એમાં મળે. અત્યારે જે મીઠા લીમડાનું કટિંગ કરતા હતા મારા કાકા, તો એની પાસેથી આ પાન અત્યારે આનું વોશ કરી અને ડ્રાયરમાં ડ્રાય કરી અને એનો પાવડર બનાવશું. એ પાવડરનો ઉપયોગ અમે જે ધાણા પાવડર બનાવી છે, ધાણા પાવડરમાં મીઠા લીમડાનું પાન નાખીએ. એટલે અમારો બીજો કોન્સેપ્ટ એ છે કે જે મસાલા અમે બનાવીએ તો મસાલામાં ગમે કોઈ પણ ખાય ને એને ન્યુટ્રિશન વેલ્યુ અલગથી મળે. અને બીજું આ મશીન છે, આ ગ્રેડિંગ કરવાનું મશીન છે. જે ઘઉં, મગ, ચણા, તુવેર ટોટલ વસ્તુનું આમાં ગ્રેડિંગ થાય છે. આમાં 3 સ્ટેજમાં ગ્રેડિંગ થાય. અહીંયા જાડી ચેન્જ કરો એટલે અલગ અલગ વસ્તુ, જાડી ઝીણી અલગ અલગ વસ્તુ અલગ અલગ રીતે નીકળે. અને આ નાનું મશીન છે ડિસ્ટોનર છે, જે ઘઉંમાંથી, મગમાંથી કાકરી કે રેતી કાઢવા માટેનું. નમસ્કાર મિત્રો, આપણે ભાવેશભાઈ પાસે જાણીએ કે તેમનું એજ્યુકેશન ને તેમના વિશે થોડો પરિચય. મેં બીટેક રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કર્યું. મેં 6 મહિના જોબ માટે બધે જોયું અને 6 મહિના મેં સોલાર વોટર હીટર ને સોલાર પેનલ બનાવતી કંપની ઉજ્જવલ સોલારમાં 6 મહિના મેં કામ કર્યું. અને ત્યાં વિચાર આવ્યો કે આપણો પગાર 50,000 ક્યારે થશે, કારણ કે સ્ટાર્ટિંગમાં કોઈ એટલો પગાર આપે નહીં. ત્યારે સપનું એ કહી હતું કે 50,000 પગાર ક્યારે થાય. તો મેં એક વાત કરી કે મને કેટલા ટાઈમ કાઢવું પડશે 50,000 પગાર માટે કે લાખ રૂપિયા પગાર માટે. કે 5 થી 7 વર્ષ જ્યારે આમાં કામ કરશો, એક્સપિરિયન્સ મળશે, ત્યારે એ પગારના લેવલ સુધી પહોંચશો. તો મેં પપ્પાને વાત કરી, મેં આપણે આ આવશે નહીં. નોકરીમાં 50,000 પગારે પહોંચતા આપને બહુ ટાઈમ લાગી જશે. એના કરતા ખેતી અમારા લોહીમાં હતી, બાપ દાદાથી ખેતી ચાલી આવે છે, જન્મ્યા વાડીમાં જ છીએ, એટલે અનુભવ આમ હતા. અને યુનિવર્સિટીમાં ભણ્યા હતા એટલે અમે વધારાનું ટાઈમ હે ને ત્યાં કને જ્યારે એક્સપેરિમેન્ટ કરતા હોય ત્યાં ઘણું બધું ફોકસ કરતા હતા. એટલે કીધું આના કરતા ખેતી સારી, એટલે કાંઈ કે આપણે એનામાં નવું કરશું. અને પછી હું પાછો અહીંયા ખેતી સાથે જોડાણો. પપ્પા પ્રાકૃતિકની શરૂઆત કરી દીધી હતી અને એની સાથે અમારું ભણતર. અને પછી મેરેજ કર્યા પછી મારી વાઈફે M.Com કરેલું છે. એને કંઈક આપણે કંઈક આની અંદર વેલ્યુ એડિશન નું કરીએ, એટલે
ધીરે ધીરે બધી લાઈનો મળતી ગઈ અને ખેતીમાં જોડાયા પછી અમે વર્મી કમ્પોસ્ટ નું પણ ચાલુ કર્યું હતું. પણ હવે એમાં જે માણસોના શોર્ટેજના કારણે એ બંધ કરવું પડ્યું. એટલે હવે અમે ટોટલ આ મસાલા ઉપર આવી ગયા છે કે વાડીનું ટોટલ વેલ્યુ એડિશન કરવા. એમાં આખા પરિવારનો સપોર્ટ મળે છે અને એ સપોર્ટના કારણે જ આ બધું પોસિબલ છે. કારણ કે અત્યારે ગાય રાખવી હોય તો દોવા વાળા જો એગ્રી થતા હોય તો આપણે ગાયને રાખી શકીએ અને એનામાંથી આપણે આ ખેતી કરી શકીએ. એટલે ટોટલ પરિવાર, પપ્પા, મમ્મી, મારી વાઈફ, મારા છોકરા સાથે. છોકરા પણ મસાલા જ્યારે અમે બનાવતા હોઈએ એનું પેકિંગ કરતા હોય તો સીલિંગનું ને એ બધું એનાથી થાય. સ્ટીકર લેબલ લગાવવાનું કામ એ છોકરાઓ જ કરે છે. એટલે આખો પરિવાર સાથે મળીને અમે આ ખેતી કરીએ છીએ અને ટોટલ વેલ્યુ એડિશન કરીને જાતે એનું માર્કેટિંગ કરીએ છીએ. એટલે પોષણક્ષમ ભાવ મળી રહે છે. એટલે હું એવું નથી કહેતો કે ખેતી ના કરાય, ખેતી જ કરાય પણ એને સમજીને કરાય. હા મિત્રો નમસ્કાર, ભાવેશભાઈ બીટેક કરેલું છે અને પોતે ઘણી જગ્યાએ એક્સપિરિયન્સ કરેલા છે કે ભાઈ કઈ જગ્યાએ મને વધારે લાભ મળે. પણ ફાઇનલી પોતાની જે બાપ દાદાની જે જમીન હતી ત્યાં પોતે સરસ મજાની પ્રાકૃતિક ખેતી કરી છે. અને આપણે વિચારીએ કે ખેતી નુકસાન છે પણ તમે મિત્રો, ખેડૂત મિત્રો જે પણ ગુજરાતના હોય એ થોડું પ્લાનિંગથી અને મનોરંજન સાથે ખેતી કરે તો ખેતી 100% તમને નફો આપે જ. પણ આપણે થોડું આજના સમયમાં જે ટેકનોલોજી વધી છે ટેકનોલોજીનો ઉપયોગ કરાય અને આજના સમયમાં દરરોજ ખેતીમાં કંઈક ને કંઈક નવું આવે છે તેનો ઉપયોગ પણ આપણે ખેતરમાં કરવો જોઈએ. તો આજનો ખેડૂત વધુમાં વધુ લાભ મળે, વધુમાં સુખી થાય તો તેમને આજના સમયની અંદર આજની જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ કે સરકાર આજના તમામે તમામ જે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતા હોય છે તમામ ખેડૂતોને સરકાર અનેક પ્રકારની સહાય આપે છે. જેમાં તમામ પ્રકારની તમારે કોઈ ઘરે મસાલા બનાવવાના હોય કે જીવામૃત બનાવવાનું કોઈ પણ મતલબ કે ખેતીનો ઉપયોગ કોઈ પણ વસ્તુમાં સરકાર ખૂબ સહાય આપે છે. તેનો પણ લાભ લેવો જોઈએ. એટલે મિત્રો ઘણા લોકો કે ખેતીમાં નુકસાન છે તમે થોડું પ્લાનિંગથી કરો તો તમે 100% ખેતી તમને નફો આપે. હજી આપણે ભાવેશભાઈ જાણ્યું, ભાવેશભાઈ પોતે પોતાના ફેમિલી સાથે સંપૂર્ણ ફેમિલી તેમની સાથે સાથ હાલે છે. અને તમે જોયું કે ભાવેશભાઈ 32 થી કરી અને 40 પ્રકારનું ઉત્પાદન કરી રહ્યા છે. જેમાં ફળ, ફ્રૂટ, શાકભાજી, મરી, મસાલા તમામ પ્રકારનું આખું મેનેજમેન્ટ સાથે પોતે પોતાના ફાર્મ હાઉસમાં ઉત્પાદન કરી રહ્યા છે અને ડાયરેક્ટ કસ્ટમરને વેચે છે, જેથી કસ્ટમરને પણ વચ્ચે જે કમિશન વેપારીઓ લે તે કમિશન કટ થઈ જાય અને સારો માલ મળે અને ટકાઉ માલ મળે એવું ડાયરેક્ટ ફાર્મ ટુ કસ્ટમર એટલે ડાયરેક્ટ ખેડૂત પાસેથી માલ ઉત્પાદન થાય, સીધો જ ગ્રાહક પાસે પહોંચે. તેમનું સરસ મજાનું પ્લાનિંગ છે કે દર મંગળવારે ભુજની અંદર પોતે પોતાના ભાનુશાલી નગર છે ત્યાં વેચવા જાય છે. અને મિત્રો ખાસ વાત એ કે આજના સમયમાં તમે જોતા હશો કે બધું કેમિકલથી પકવવામાં આવે છે. પણ ધારા પ્રાકૃતિક ફાર્મ હાઉસ જે ભાવેશભાઈ ખેતી કરી રહ્યા છે છેલ્લા 15 વર્ષથી, તે તમામ માત્ર ઓનલી ફોર પ્રાકૃતિક ખેતી, ઝીરો કેમિકલ અને ઝીરો રાસાયણિક ખાતર ઉપર આ તમામ જે પોતે ઉત્પાદન કરે છે માત્ર ઓર્ગેનિક ખેતી જ કરે છે. જેથી આપણે જે પણ વસ્તુ ઉત્પાદન થાય તેમાં આપણા શરીરને ભવિષ્યમાં કોઈ પણ તકલીફ ના થાય, આડઅસર ના થાય. તો આપણે વધુમાં વધુ આવા પ્રાકૃતિક ખેડૂત જે ખેતી કરે છે તેના વસ્તુનું ખરીદી કરીએ અને તેમને સહયોગ કરીએ. તો ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ તમારો, તમે માહિતી આપી પ્રાકૃતિક ખેતી વિશેની અને જે પણ સરકાર તરફથી લાભ મળે તેની પણ માહિતી આપી, તે બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો તમારે ઓર્ગેનિક ખેતી યાની કે પ્રાકૃતિક ખેતીનો સરસ ટકાઉ માલ તમારે જોતો હોય તો ભાવેશભાઈ તમને એડ્રેસ આપશે અને પોતાનો ફોન નંબર પણ આપશે. મારું ફાર્મ ધરા પ્રાકૃતિક ફાર્મ ગઢસીસાથી 1 કિલોમીટરના અંતરે વરજડી વાડી વિસ્તાર છે અમારો, ત્યાં આવેલું છે. એટલે ગઢસીસાથી આવો તો 1 જ કિલોમીટર છે. અને ગૂગલમાં તમે સર્ચ મારશો ધરા પ્રાકૃતિક ફાર્મ એટલે બધી ડિટેલ મળી જશે. ગૂગલ મેપમાં ગમે ત્યાંથી તમે સર્ચ કરશો. મારું ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે ધરવા મસાલા 2023, એટલે એમાંથી તમને ટોટલ ડિટેલ મળી રહેશે. અને એની ટાઈમ તમે મારા ફાર્મની વિઝિટ કરી શકો છો. કાંઈ પણ નવું જાણવું હશે, કાંઈ આપણે એક્સપેરિમેન્ટ કરવા હશે તો એની ટાઈમ તમે આવશો તો આપણે સહયોગ કરશું, એક્સપેરિમેન્ટ કરશું અને કાંઈક નવું આનામાંથી ઉત્પાદન કરી શકશું. અને મારો મોબાઈલ નંબર છે 97 277 33 241 અને ફાધરનો છે 99 795 74 122. તમે ગમે ત્યારે ફોન કરો, ગમે ત્યારે ફાર્મની વિઝિટ લો. અહીંયા દરવાજા 24 કલાક ખુલ્લા છે, ગમે ત્યારે
પધારવા વિનંતી. મિત્રો અહીંયા કને તમામ પ્રકારના ઓર્ગેનિક મસાલા મળે છે. દાળનો મસાલો, ચટપટો મસાલો, છાશનો મસાલો, પાવડર, લસણનું પાવડર, ડુંગળી પાવડર, તમામે તમામ પ્રકારના મસાલા મળે છે ઓર્ગેનિક. તો એકવાર ચોક્કસ મુલાકાત લેજો ધરા પ્રાકૃતિક ફાર્મ હાઉસ. આ છે હળદર પાવડર. આમાં હળદરનું આમ જનરલી માર્કેટમાં બોઇલિંગ કરીને આવે છે. આપણે આને હળદરની ચિપ્સ કરી અને ડ્રાય કરીને એનો પાવડર બનાવી છે. એટલે કોલ્ડ પ્રોસેસ, એટલે અંદરનું કર્ક્યુમિન છે એ અંદર મેન્ટેન રહે. આ હળદરની અંદર 6.5% કર્ક્યુમિન આવે છે. પછી એવી રીતના મરચાનો પાવડર છે. તો મરચાના અંદરના દાંડલા કાઢી અને એનો પાવડર બનાવવામાં આવે. પછી આ ધાણા પાવડર છે. તો એની અંદર મીઠા લીમડાના પાનનો પાવડર, સરગવાની સિંગનો પાવડર, તજ, લવિંગ, બાદિયા, ધાણા અને જીરું એ આની અંદર આપણે મિક્સ કરીને આપીએ છીએ. પછી આ ચાનો મસાલો છે. એવી રીતના ચાટ મસાલો છે. આ છાશનો મસાલો છે. આ છાશના મસાલામાં સરગવાના પાનનો પાવડર ઉપયોગ કરેલો છે. એવી રીતના આ ડુંગળીનો પાવડર છે. અત્યારે ફ્લેવર માટે સૌથી વધારે વપરાય છે. અને આ લસણનો પાવડર છે. જ્યારે હવે ફોલવાની ને બીજી મગજમારી ના કરવી હોય એટલે સીધો આ લસણનો પાવડર ચમચી ભરીને નાખી શકાય. પછી આ સૂંઠ પાવડર છે. તો આને આદુની જે ચિપ્સ કરી એનો પાવડર કરવા આવે છે. એટલે આપણે બોઇલિંગ કરતા નથી, ટોટલ કોલ્ડ પ્રોસેસ. પછી આ સરગવાના પાનનો પાવડર છે. એનો કલર તમે જોઈ શકો છો. આનામાં કોઈ કલર એડ નથી કરેલો, પણ ડ્રાયરમાં ડ્રાય કરેલું છે એના કારણે આ કલર આવે. અને આ સરગવાની સિંગનો પાવડર છે. પછી આ ચટપટા મસાલા છે. એટલે તળેલી ચીજમાં, મમરામાં કે ચવાણુંમાં વાપરવા માટે. અને આ દાળ શાકનો મસાલો છે. તે દાળ શાકમાં ઉપયોગ કરી શકાય છે. આ ખાધા પછી આમાં કોઈ પણ જાતની એસિડિટી કે કોઈ ઇસ્યુ નહીં આવે. કારણ કે આનામાં જે મસાલા વાપરેલા છે ગ્રેડિંગ કરેલા ને સારામાં સારી ક્વોલિટીના મસાલા આપણે વાપરીએ. આવી રીતના હજી ઘણા પ્રોડક્શન છે જે અત્યારે આંબા હળદરનું એનું હજી પાવડર કરવાનું બાકી છે. કાળી હળદરના પાવડરનું બાકી છે. અને મગમાંથી મગદાળ, ચણા, તુવેરમાંથી તુવેર દાળ, ચણામાંથી ચણાની દાળ, ચણાનો લોટ, પછી ઇડલીનું ખીરું આપણે બનાવીએ છીએ. એટલે આમ ટોટલ 14 પ્રકારની અત્યારે વેરાયટી આપણે મસાલાની બધી બનાવીએ છીએ. મિત્રો તમારે પ્રાકૃતિક અને ઓર્ગેનિક તમામ પ્રકારના મસાલા, શાકભાજીના હોય, છાશના હોય કે ચટણી બનાવવાના હોય, મરચું, મીઠું, હળદર, તમામે તમામ પ્રકારના ઓર્ગેનિક મસાલા લેવા હોય તો તમે ધારા પ્રાકૃતિક ફાર્મ હાઉસ અને ધરવા મસાલામાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. જ્યાં તમામ પ્રકારના તમને કહેવાય કે એકદમ ઓર્ગેનિક અને શુદ્ધ જે ઘરે જ બનાવેલા અને કોઈ પણ જાતના કેમિકલ વગર તમને વસ્તુ મળી જશે, જે તમારા સેહત માટે અને તમારા શરીર માટે ખૂબ જ સારો અને કે લાંબા ગાળે તમને બેનિફિટ આપશે. આ બજારની અંદર ઘણી પ્રકારના કેમિકલ વાળા અત્યારે બજારમાં વસ્તુ મળતું હશે, અને અહીંયા કરીને જે તમામ પ્રકારના મસાલા છે તમામે તમામ ઓર્ગેનિક છે અને ઘરે બનાવેલા છે. તો મિત્રો એકવાર ચોક્કસ આનો ટ્રાય કરજો અને તમે લેજો. મિત્રો ગુજરાત કે ભારતના કોઈ પણ ખૂણે તમારે મસાલા તમે મંગાવી શકો છો. તમારું નામ, એડ્રેસ આપશો એટલે તમારા ઘરે કુરિયરથી તમને તમારી વસ્તુ મળી જશે. જય હિન્દ, જય ભારત. આપણે ધરા પ્રાકૃતિક ફાર્મ હાઉસની મુલાકાત લીધી, બહુ સરસ મજા આવી. અને તેના ખેડૂત એટલે કે આપણા ભાવેશભાઈએ ખૂબ સરસ મજાની માહિતી આપી કે પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી, કેમ કરવી અને શા માટે કરવી, તેના પર અમે લાભ બતાવ્યા. તો તેમનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ કે ગુજરાતના જેટલા પણ ખેડૂત ભાઈઓ છે તેમને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. અને ભવિષ્યની અંદર એકમાત્ર રસ્તો આ પ્રાકૃતિક ખેતીનો જ છે. કારણ કે તમે જોશો કે દિવસે દિવસે તમામે તમામ રાસાયણિક પ્રકારના ખાતરના ભાવ વધી રહ્યા છે. અને આજના મોંઘવારીના સમયમાં ખેડૂતને ખાતર, નિંદામણ, બિયારણ આવા અનેક પ્રકારના ખર્ચાથી માત્ર ને માત્ર જો કોઈ બચાવવાની ખેતી હોય તો માત્ર તે છે ગાય આધારિત ખેતી. જે આપણું ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જે સતત મુહિમ ચલાવી રહ્યા છે કે ગુજરાતનો ખેડૂત વધુમાં વધુ ગાય આધારિત ખેતી કરે અને પ્રાકૃતિક ખેતી કરે, જેથી ખેડૂતને લાભ મળે. ગાય સરકાર અને ભારત સરકાર મુહિમ ચલાવી રહી છે કે વધુમાં વધુ ખેડૂત મિત્રો ભારતના પ્રાકૃતિક ખેતી કરો અને પ્રાકૃતિક વસ્તુનું ઉત્પાદન કરો. જય હિન્દ, જય ભારત.
મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગ્રો વિથ ધ્રુવીલ.